ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા લેક્ચરની અંદર. પણ આમ જોઈએ તો આ એક પ્રકારનો લેક્ચર નથી, પણ આપણા માટે જે ખુશીના સમાચાર છે. શા માટે તમે જે ક્યાંયથી જાણ્યું હોય તો ઠીક, બરાબર, પણ જે મિત્રો છે એ પોલીસ અથવા તો કોન્સ્ટેબલની જે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો PSIની તૈયારી કરતા હતા અથવા તો કરવાની ઈચ્છા ધરાવે છે, બરાબર, આના માટે જે ખુશીના સમાચાર છે કે ભાઈ આપણે ભરતી છે એ ભરતી બોર્ડ દ્વારા છે એ બહાર પાડી દીધી છે, બરાબર. અહીંયા જોઈએ તો આપણે નવી પોલીસ ભરતી છે એના આજે છે આપણે શ્રી ગણેશ છે કરવાના છે, બરાબર. અહીંયા જોઈએ આપણે તો કોન્સ્ટેબલ અને PSIની છે એ બહાર પડેલી છે, બરાબર. કોન્સ્ટેબલની જો આપણે જગ્યાઓ છે જોવા જઈએ ને તો 12,733 જગ્યા છે અહીંયા બહાર પડી છે, બરાબર. અહીંયા જોઈએ તો PSIની અંદર 858, બરાબર. છેલ્લે જે PSIની જે કંઈ આપણે ભરતી છે બહાર પડી હતી એની અંદર છે કહેવાતું હતું કે ભાઈ સૌથી મોટામાં મોટી ભરતી છે 472 કે સમથિંગ છે અહીંયા જગ્યાઓ હતી, પણ એના કરતાં પણ ડબલ જેટલી જગ્યા છે અહીંયા આવી ગઈ છે, બરાબર. 858. એટલે આપણે આમ જોવા જઈએ તો છે સૌથી મોટામાં મોટી ભરતી છે આ વખતે છે અહીંયા બહાર પડેલી છે, બરાબર. હવે આ ભરતીની અંદર છે જે વિદ્યાર્થીઓને છે ફોર્મ ભરવાની ઈચ્છા હશે, બરાબર, આ જે ફોર્મ ભરશે અને જે કંઈ કહેવાય ને કે ભાઈ બળવાન કહેવાય, બરાબર, હોશિયાર કહેવાય, બરાબર, આ છે જેના ભાગ છે એ વધારે પડતા જોર કરતા હશે, જેને છે ખૂબ જ મહેનત કરી હશે, બરાબર, આ છે પોતાની મહેનત ઉપર છે 4 ચાંદ લગાવવા જશે, બરાબર. નવી ભરતીના વધામણા છે આવી ગયા છે, બરાબર. આ જે દેખાય છે ને અહીંયા GP, બરાબર, ગુજરાત પોલીસ, બરાબર. આ જે ખાખી છે, બરાબર, એ છે ઉમેદવારોનું છે સપનું હોય છે, બરાબર. એની અંદરથી છે એ 100ની અંદરથી છે એ આપણે 10 કે કોઈ પણ છે અહીંયા ચુનાઈ અને આગળ જશે, બરાબર, અને છે દેશની સેવા કરશે, બરાબર. આગળ જોઈએ હવે તો આપણી ચેનલની અંદર પણ આપણે છે અહીંયા તૈયારી કરાવવાના છીએ, બરાબર. અહીંયા જોઈએ તો PSIની 858 જગ્યા છે, એની લાયકાત છે શું છે તો કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, બરાબર, કોઈ પણ ક્ષેત્રની અંદર ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ત્યાર પછી કોન્સ્ટેબલની અંદર જોઈએ તો 12,733 જગ્યા છે અને એની લાયકાત છે 12 પાસ, બરાબર. 12 પાસ હશે એટલે છે અહીંયા કોન્સ્ટેબલમાં આપણે છે ફોર્મ ભરી શકશું. ત્યાર પછી અહીંયા જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ આવેલી છે, કઈ છે તો કે 3/12/2025 થી 23/12/2025 સુધી છે આપણે ફોર્મ ભરી શકવાના છીએ. તો 3/12/25 થી ઘણા મિત્રો છે એવું કરતા હોય કે ભાઈ છેલ્લે ફોર્મ ભરશું, જે કંઈ ચેતતા નાગરિક એ જ કહેવાય છે કે જે છે એ આપણે ટૂંકમાં છે એ શરૂઆતમાં જ છે આપણે બધું કામ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. 3 તારીખ સુધીમાં છે આપણે આપણા જે કંઈ કાગળિયા છે, ડોક્યુમેન્ટ છે, આ બધી વસ્તુ આપણે જે જોઈએ છે એ વસ્તુ છે આપણે તૈયાર રાખી અને શરૂઆતના દિવસોમાં જ છે આપણે ફોર્મ ભરી દઈએ, જેથી કરી છે આપણે ક્યાંય પણ વાંધો આવે નહીં, બરાબર. આગળ જોઈએ તો હવે આપણને અહીંયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એનો જે કંઈ પરિપત્ર છે આખો એ અહીંયા છે તો જોઈ લઈએ. અહીંયા બિન હથિયારી છે, પેલા છે આપણે પેન ફેરવી લઈએ, બાકી છે દેખાશે નહીં, બરાબર. હવે અહીંયા જોઈએ આપણે તો બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર છે, બરાબર, એની અંદર છે 659 છે. ત્યાર પછી હથિયારી પોલીસ છે એની અંદર 128 છે. ત્યાર પછી જેલર ગ્રુપ 2 છે એની અંદર છે 70 છે. એમ કરી અને કુલ છે 858 છે આપણને PSIની અંદર છે ભરતી છે, બરાબર. હવે અહીંયા આગળ જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એની અંદર 6,942. ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એની અંદર 2,458. ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એની અંદર 3,002. અને અહીંયા જેલ સિપાઈ છે પુરુષની અંદર જોઈએ તો 300 છે અને જેલ સિપાઈ મહિલા છે કે મેટૂન છે, બરાબર, એની અંદર છે આપણને 31 જગ્યા છે જોવા મળે છે, બરાબર. અહીંયા આપણે જોઈએ તો કુલ થઈ અને 12,733 જગ્યા છે જોવા મળશે. આ છે આપણને જે કંઈ ટૂંકમાં છે એનું ભરતીનું જે કંઈ માળખું હતું એ અહીંયા જોવા મળે છે, બરાબર. આપણને છે બાકી અરજીની તારીખ ને તો છે તમને આગળ જ જણાવી દીધેલી છે, બરાબર. આગળ જોઈએ હવે તો હવે આ બધું જોઈ લઈએ, આપણે જે ભરતીનું જોઈ લીધું તો હવે જે આપણે આગળની ભરતીઓ ગઈ છે એને પણ છે થોડીક નજરમાં રાખીએ તો છેલ્લા છે 12 વર્ષની અંદર કુલ કેટલી ભરતી આવેલી છે, બરાબર, એને આપણે નજરમાં લેવાની છે. અહીંયા જોઈએ તો 2012, બરાબર. અહીંયા વ્હાઇટ પેન રાખવી પડશે આપણે પાછી. અહીંયા આપણે જોઈએ તો 2012ની અંદર ભરતી હતી,
બરાબર. ત્યાર પછી 2015, 2017, 2019, 2022 અને 2024 અને આવડી જે ભરતી છે એ કઈ કહેવાશે તો કે 2025-26. બરાબર. આ જે રેડ એલર્ટ છે એ આપણા માટે છે કે આપણે તૈયારી કરવાની છે. બરાબર. આ થઈ આપણે આગળના વર્ષોની વાત. બરાબર. તો જો આપણે છે હવે બધી વસ્તુ છે અહીંયા બહાર પડી ગઈ છે. બરાબર. હમણાં છે હવે સિલેબસ પણ છે આવી જશે. બરાબર. તો છે હવે આપણે તૈયારી ઉપર લાગી જશું અને ફોર્મ છે એ સમયસર છે એ ભરી આવજો, જેથી કરી છે એ પ્રશ્ન થાય નહીં. બરાબર. તો હવે જે કંઈ તૈયારીઓ છે આપણી ચેનલ ઉપર પણ છે આપણે કરાવવાના છીએ. તો મળીએ છીએ આપણે નવા લેક્ચરની અંદર. થેન્ક યુ.